રાજ્યભરમાં હાલ ડીઝલની ભારે તંગી વચ્ચે જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। ખેડૂતો મોટી સંખ્યામાં હાઈવે પર એકત્ર થયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પરંતુ આ સ્થિતિમાં ઇમરજન્સી ચેકઅપ માટે જઈ રહેલા દર્દીઓ પણ ટ્રાફિકમાં ફસાયા અને આ સ્થિતિ વધુ ગંભીર બની હતી। ત્યારે આ ઘટનાની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ડીઝલની તંગીને લઈને જગતના તાતની ધીરજ હવે ખૂટી છે। પારાવાર હાલાકીથી કંટાળીને ખેડૂતો રસ્તા પર ઉતરીને હવે હલ્લાબોલ કરી રહ્યા છે। ત્યારે જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર ડીઝલની અછતથી ત્રાસેલા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને ભેગા થયા હતા, ભારે હલ્લાબોલ કર્યો હતો। જો કે સ્થિતિ ત્યારે ગંભીર બની હતી જ્યારે રસ્તા પર ઉતરેલા ખેડૂતોને કારણે ભયંકર ટ્રાફિક જામ હાઈવે પર સર્જાઈ ગયો હતો અને આ હાઈવેની અંદર મેડિકલ ઇમરજન્સી માટે જે દર્દી સારવાર માટે જઈ રહ્યા હતા તેમના માટે પણ જીવનું જોખમ ઊભું થઈ ગયું હતું। ત્યારે એક નજર ઘટનાના દ્રશ્યો પર કરીએ અને ખેડૂતોના વિરોધના કારણે 1 કલાક સુધી જે દર્દી ટ્રાફિકમાં ફસાયા તેમણે શું કહ્યું તે પણ જોઈ લઈએ। આજે ક્યાં જવું છે તમારે? સમય વહી હોસ્પિટલમાં ચેક ચાલુ છે, ચેક ને ડોઝ બે ચાલુ છે। કઈ બાજુ જવાનું છે? સમય વહીમાં કેટલી ઘડીથી ટ્રાફિક જામમાં છો? 1 કલાકથી પોલીસ આવતી ન થઈ? વહી નથી આવતી, મારી નાખવાના। ડીઝલ વાળાને ડીઝલ નથી આપવા એને કે એ પ્રશ્ન તમારો રાતના આપી દે એને દાવ કરી દીધા પોલીસ છે ને એને કે તમે આ ટ્રાફિક હટાવવાની તમારી જવાબદારી નથી। આપણે ઘોડો આગળ જતા નથી પેટ્રોલ પંપ અહીંયા આંદોલન ઉપાયનું ચાલુ છે ડીઝલ આખા રોડ બ્લોક હતા। તો કલાકો સુધી ટ્રાફિક જામ હોવા છતાં પણ આ હાઈવે પર પોલીસની કોઈ જ હાજરી જોવા ન મળી, જેના કારણે લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી। 2 થી 3 કલાક સુધી જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર આ ચક્કાજામની સ્થિતિ રહી। છેવટે લોકોએ કંટાળીને પોલીસને જાણ કરી। એ વખતે પોલીસ દોડી આવી હતી અને પછી રસ્તો ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીઝલની અછતની સ્થિતિને જો કે ઘણા દિવસો થઈ ગયા છે, સતત મીડિયામાં પણ અહેવાલો આવી રહ્યા છે। પહેલા ખેડૂતોને જેટલી જરૂરિયાત હતી એના પ્રમાણમાં ઓછું ડીઝલ મળી રહ્યું હતું અને હવે પેટ્રોલ પંપ પર સતત પાટિયા જ પડી ગયા છે। ડીઝલનો જથ્થો નથી એવું કહીને ખેડૂતોને પરત મોકલવામાં આવી રહ્યા છે। ડીઝલની આ તંગીને લઈને રાજ્યભરમાં ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે। ત્યારે સરકારે પણ આ મુદ્દે યોગ્ય કામગીરી કરવી જરૂરી બની જાય છે। જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર જે આ ઘટના બની એ ઘટના પણ એટલા માટે જ બની હતી કે આ હાઈવેમાં થોડા અંતરે એક પેટ્રોલ પંપ હતું અને એ પેટ્રોલ પંપ પર જે ખેડૂતો જે છે એ પોતાના ટ્રેક્ટરો લઈને ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ એ તમામ જે ખેડૂતો છે તેમને ડીઝલ પૂરતા પ્રમાણમાં મળ્યું નહીં। અમુક ખેડૂતોને મળ્યું, અમુક ખેડૂતોને નહોતું મળ્યું, આ પ્રકારની સ્થિતિ હતી। તો જે ખેડૂતો એ લાંબા સમયથી કતારોમાં ઊભા હતા તેમનો જ્યારે વારો આવ્યો એ વખતે તેમને ડીઝલ ન મળ્યું અને તેને લઈને આ ખેડૂતો રોષે હતા અને આ ચક્કાજામ હાઈવે પર તેમણે કરવો પડ્યો જેથી કોઈ તેમની સમસ્યા ઉપર ધ્યાન આપે। ત્યારે હવે ડીઝલની તંગીની આ જે સમસ્યા છે ગુજરાતમાં તે ગંભીર બની છે। જો આ સમસ્યાનું હવે નિરાકરણ નહીં થાય તો આવનારા સમયમાં રાજ્યભરના તમામ ખેડૂતો રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરે તેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।